નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી નજીક આવેલા કુંભારિયા ગામે રામેશ્વર મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા પાર્થેશ્વર પૂજા શરૂ કરવામાં આવી છે. શિવ ભક્તો દ્વારા આ પૂજા 1 મહિના સુધી ચાલશે. દરરોજ સવારે કુંવારી કાળી માટી લાવીને તેમાંથી 4000 થી 4500 નાના નાના શિવલિંગ બનાવવામાં આવે છે. આ સાથે માટીના ગણપતિ અને નાગદેવતાની મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે. શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ષોડશોપચાર પૂજન કરવામાં આવે છે. પૂજા દરમિયાન દરેક માટીના શિવલિંગની પંચામૃત સાથે પૂજા કરવામાં આવે છે. પૂજાને અંતે બેલીપત્ર અને પ્રસાદનો ભોગ ધરાવી આરતી સાથે 1600 પૂજા પૂર્ણ થાય છે. પૂજન બાદ આ શિવલિંગને સરસ્વતી નદીના જળમાં પધરાવવામાં આવે છે. શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. અહીંમાં અંબાના મંદિર ઉપરાંત 14 થી વધુ શિવાલયો આવેલા છે. અરવલ્લી પર્વતમાળાની ગિરિમાળામાં ઘણા બધા શિવ મંદિરો આવેલા છે. પાર્થિવ શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. માન્યતા અનુસાર આ પૂજા કરવાથી તપ કરતા વધુ ફળ મળે છે. પૃથ્વી છે તેની પૂજાથી ધન સમૃદ્ધિ, આયુષ્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને સમગ્ર કાર્ય પૂર્ણ થાય છે. સતયુગમાં ભગવાન શિવને પામવા માટે માતા પાર્વતીએ પણ પાર્થેશ્વર પૂજા કરી હતી. આ પાર્થેશ્વર પૂજા આદિ અનાદિકાળથી ચાલી આવે છે.